હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, રાજના નવા બ્લોગમાં. તો ઊંઘ આવે છે ને તો થથડે જાય છે. એટલે એવું કાલ રાતે અમે લેટ નાઇટ સુધી, જો કે ઓલમોસ્ટ સવાર વહેલી સવાર એટલે 4-4:30 વાગ્યા સુધી બધે મૂવી જોતા હતા. એટલે અને મૂવી જોઈને અમે લોકો સુતા ને સુવાની તૈયારી કરતા તેમાં જો ઉઠ્યો એટલે મારી તો ઊંઘ જ ન થાય. કેટલા વાગે એ સુઈ ગયો તો કાલ તો વહેલો સુવડાવી દીધો તો એને. અને આજે છે સન્ડે અને ઓલમોસ્ટ જે જેટલા ટાઈમ જોતા ને એમ છે ને ફ્રેન્ડશિપ ડે હોય ને એ સન્ડે ના દિવસે જ હોય. આજે છે ફ્રેન્ડશિપ ડે અને બધી આમ ભેગી થઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અલન મહાદેવ મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. હેપી ફ્રેન્ડશિપ ડે. મને તો બાંધી દો બેલ્ટ. ફ્રેન્ડશિપ બેલ્ટ કીધું કાના. ઓ માય ગોડ, માધવન ને બાંધ્યું તે? હા, બાંધ્યું તું. બાંધ્યું તું? જો આ બધી ચિલર પાર્ટી ભેગી થઈ. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. જાડી બોલતી કેમ નથી? બોલતી કેમ નથી? તું ચૂપ રે ની, આ ગાલ ખેંચી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બચ્ચુ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ હું રોન ભાઈ રોન છે. કાના એમ કરમાં જો બસ બસ બસ. જય શ્રી કૃષ્ણ કરમાં દીકો. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. કેમેરા કરશે કરશે ને કરો. ખબર ને આ બધા જોવે છે ને એટલે રોઈ રો જ કરે. કાલ આવ્યો ને ત્યારે તું બાર જો મારા માથા ઉપર પીકાડુ જો દેવલા. ઓલું કોણ છે? ઓલો ભાઈ પાછળ બેન તારો ભાઈ ઓલું સોનુ નો છોકરો. હા, કેવડો મોટો થઈ ગયો. સિનિયર માં છે. ઓ હા, ફ્રેન્ડશિપ બેલ્ટ કને બાંધતા? મમ્મી કઈ બાંધતા? અને તું ક્યારે બાંધ? બધા હેપી ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરી રહ્યો. વિની નાથનો બેલ્ટ નથી. વિની નાથનો બેલ્ટ કેમ નથી? પહેરાવાનું કાના પહેરાઈ દે. જો કારા ભાઈ બેલ્ટ પહેરાવે. વાવ એ વાવ. હું પીવું છે ભાઈ, હું પીવું છે, હું પીવું છે. આ બસ લ્યો, બસ લ્યો. ખબર તો જો હવે ચા બનાવી નાખીએ. હા, હજી રવિવારે ત્યારે વન લોટમાં જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કે અત્યારમાં નથી આ ચા સુધી કાલ રાતે અમે બેઠા ને બધે ત્યાં સુધી એને કેમેરા ચેક કર્યા છે. ઓલું મશીન નવું છે, ચાલે છે એટલે અહીંયા બધું કામકાજ થતું હોય બધું જોવું પડે ને એટલે કન્ટિન્યુ ઈ છે ને કાલે એનો કેમેરો ચાલુ જ હતો. એટલે હવે ચા બનાવું છું. કેવલ કે મસ્ત રગડા જેવી ચા બનાવી દે. બાકી કેવલ ને ચા પીવાની ઈચ્છા નથી. આજે એને ચા પીધી. હાલો બનાવી નાખ ચા. તો ચાલો બધા ચા પીવા. કોમલ ગઈ છે નાસ્તો લેવા બહાર. આવશે હવે. ઈ તો ક્યાં જો કે પપ્પાનું ટિફિન તો આજે નહોતું તો એ કાલે છે ને વહેલી ઉઠી ગઈ હતી કોમલ. એને પછી એકવાર ઉઠી જાય ને કે એમાં એવું તો માધવન રોયો ને તો પછી એ કે પછી હવે મને ઊંઘ ન આવે કે પછી હું ઉઠી ગઈ. મેં કીધું હુઈ જા તો કે ના ના હું નથી કે હવે કે હુઈ જ ઉઠી જ જાવે. ઈ ઉઠી ગયા પછી માધવન રોયો ને 1-2 વાર તો હે ને દેવે ઉઠી ગયો. દેવ ઉઠી ગયો પછી હું તો ને ઈ એની મમ્મી જેવો જ છે. એકવાર ઉઠી જાય પછી હુંએ નહીં. હું ગુડી જાય પછી ચાલો મસ્ત રગડા જેવી ચા બનાવી નાખી. નાસ્તા પાર્ટી થઈ ગઈ. આવી ગયો છે ફાફડા અને ખમણ અને બધું. એ દોસ્તાર હેપી ફ્રેન્ડશિપ ડે. કોમલ
તું કે તું હમણાં કહેતી હતી કે મેં એક રીલ જોઈ હતી મેં. હેપી ફ્રેન્ડશિપ ડે. ચટણીની કોથળી છે ને, જેને દોરેથી ખોલવા શું કહેવાય, પેલું ટાઈમ ન હોય ને, જે સીધો ખૂણામાં જ પકડી લેતા હોય, એને શેર બજારમાં કોઈ દીધો કરે. તમારે ક્યાં પડવું કે ને અમારે કરી નથી. એમાં ધીરજ ન હોય. IPL નો ભરાય હોય એમાં. બટાને બંધ કરી દે કેવા લાગે. હે લાગ્યા આમાં. યસ બંધ. એમાં બંધ ચાલો આપણે entry બધાએ બતાવી. ફાફડા ખાવા Return to પછી અને બધાને ખમણ ખાવા ને બધું એક પેલા ભાઈ બધા હાલો, હરકો બી જાય. ઓલો બહાર બેઠો હો ટેણીઓ અહીં લઈ આવો અંદર આ ને આસો બાર રમે રમવા દે. ખોટો હોય રોવે. ઓલા બધા જોર જોરમાં બોલે છે ને રાઈડ નાખી નાખીને એટલે ઈ રોવે અહીં ખબર મસ્ત લઈ આવી છે. શું મસ્ત લઈ આવી નવી નહીં. મસ્ત કઈક લઈ આવી સાંભળજો બધું મમ્મીનું કામ. મમ્મીને કીધું જ ખરી લગભગ નહીં ખાય તપેલી હશે. કદી હસી જ નહીં. દાળ વડા. ચાલ વડા ને બહુ ભાવે દાળ. અહીંયા આ ઓછા વધશે ને તો આયસે આ ખમણ પૂરા. મમ્મી હાલ પેલા ખમણ 100 રૂપિયા લીધા. આ હતા નહીં કે હોય પટેલ. જો આજે બધાએ નાસ્તો કરીને જમવાનું તો હતું નહીં કોઈને, કેમ કે નાસ્તાના ટાઈમે જ બધા જમવાના ટાઈમે બધા નાસ્તો કરવા બેઠા હતા એટલે મોડા મોડા ઉઠ્યા હતા બધે. એટલે અત્યારે જો બધે મૂવી જોઈએ છે એટલે હવે જઈમાં નહોતા એટલે બધાને ભૂખ લાગી ગઈ અને આ ભાઈ ઉઠી ગયો જો અમારે કેમ ઉઠ્યો કેમ ઉઠ્યો કાના મમ્મીને બહુ બનાવવું હતું એ ઢમ બનાવ 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 કીધું ને કેતી હતી કાના માંડવન ઈ છે હુઈ ગયો તો અત્યારે ઉઠ્યો. હજુ અમે બધા મૂવી જોઈએ છીએ. મહાદેવ ને બહુ હતું કા હોરર મૂવી જોવું છે આ હોરર જ કેવાય. ચોરી હોય કે સતત પછી ભૂતડા જ ન આવે. એના બેલા કે જોઈ સાંભળ. એના બેલા વાળું પાણી કરતા બહુ ખતરનાક. તો આમાં જો ને. ચેવડો ખાઈ કા બંધ કરી દે. મૂવી જોઈ પાછા મને ભઈલું નીચે એનું અને અલગ ચાલુ કર્યું એનું પર્સનલ. તમારે ભાઈ અમે બધી બાજુ પર્સનલ કાકા ને ચાલો મૂવી જોઈ લે મસ્ત. વળી પાછું કઈક નાસ્તો બાસ્તો કરશું કા કેવાય શું કેવું સાચી વાત. મેગી નહીં. હવે મેગી થઈ ખાઈ તો અપોચો થઈ ગયો પછી રૂમ ગંધવાય ખબર છે રૂમમાં કેવા દેવું કેવા ધડાકા આવે જો જલાલપુર થી આવી ગયા અહીંયા ઘરે અને આ ભાઈ ને એટલી ઊંઘ આવી હતી પણ હારો હૂતો નહીં બોલ સુઈ ગયો તો વળી પાછો ઉઠી ગયો તરત જ હાય બોલે જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. અહીંયા માધવન ઉપર અહીંયા બોલ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ. તો જો વાગવામાં ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો મમ્મી છે ને આજે ભરેલા કાંદાનું શાક બનાવે છે. ભરેલા કાંદાનું શાક ને જુવારના રોટલા. મમ્મી ને પપ્પા બે જ છે. અમારે નથી જવાનું કેમ કે અમે નાસ્તો કર્યો હતો એટલે પછી જમવાની ઈચ્છા નહોતી કાંઈ. જો ભરેલા કાંદાનું શાક. પાંચ કાંદા 2 જણા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. 2 જણા છે, એક એને ખાવું નથી તો કીધું હાલો કાંદા ભરીને કર નાખ. હઉ, મસાલો થઈ ગયો ભરીને વઘાર નાખ. હા ફટાફટ રસોઈ બની જાય. શાક બની જાય એક બાજુ આ બાજુ હું રોટલા કરી નાખું એટલે નવરા. 2 રોટલા કરવા. યસ 2 રોટલા શાક. સરસ. શું કે પાણી કેટલું હતું એને આજકાલ બહુ નતું. નતું બહુ નતું. કેવો ગયા 2 દિવસ પવન હતો ને એટલે ગરમીની કઈ ખબર જ ન પડી. તો વરસાદ પાવર. હોય વાંધો ન આવે. હે વરસાદ હોય એટલે પછી ગરમી ન થાય. ઓમે પવન હતો બિંદુ. પણ વરસાદ બંધ ક્યાં થયો તો જો વરસાદ તો આવતો તો ને રહેતો તો ને એવું થતું હતું, પણ આ દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો એટલે પવન અહીંથી બહુ જ આવે. કાનો નતો તો તમને મજા આવી ગઈ જરાય. એમ તો કઈ નહીં. તે દિવસ તાર પપ્પા છે એ કે આજ તો મને ભણકારા વાગે, મેં જાણી કોઈ નથી કાકા એવું લાગે તો કે મને એમ થાય કે અહીંયા બોલે છે એવું લાગે કે કાના વગર ગમે. હા એ તો પછી રોજ એવું હોય એટલે. અને કેવલ ગયા છે એમ એવું હતું કે છે ને અહીંયા અમારે 2 ને નાવાનું બાકી હતું આજે
કેમ કે છે ને જલાલપોર પાણી આવી ગયું હતું પાર્કિંગમાં. તો એ લોકોને જે ટાંકો હતો ને ટાંકામાં છે ને વરસાદનું પાણી, જો કે પાણી એવું હતું ને પાણી અંદર વયું ગયું હતું, એટલે એ લોકોને બોરનું પાણી આવતું હતું. બોરનું પાણી કઈ ખારું ખારું, એટલે અમારે બે ને નાવાનું બાકી હતું. તો કોમલે પાણી ભર્યું હતું ને એમાંથી માધવનને નવડાવી દીધો હતો. પછી કીધું એ ઉઠો છે ને તો એને નવડાવી દે, એટલે અમારે બે પછી તો અમે બે તો હાલે આવે તો એને ચીકણ ચીકણ કચકચ ફેરા થાય, અને જ્યાં હું ત્યાં નવડાવે ને ત્યાં સુધી કચકચ જ કરે. તો હવે આગળ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે રાતે નથી નવડાતા, નહીં તો રાતે અમે રોજ નવડાવીને સુવડાવતા. નવડાવી ચાલે કે હુંય નહીં. હા, હજી એવું જ થાય છે. કોક વાર એવું થાય ને કે નથી હું તો જો નવડાવી દે ને તો હું જ જાય સીધું. ઠંડુ વાતાવરણ ઠંડુ વાતાવરણ છે ને એટલે નથી સુવડાવતો. હમણાં વચ્ચે પાછું નવડાવતા, એટલે પાછું અત્યારે થોડાક દિવસ પેલા છે ને એને કેવું હતું કે આમ શરદી નહોતી, તાવ નહોતો, કાંઈ નહોતું, ગાજતો હતો થોડોક. એટલે પછી કીધું હવે નવડાવશું ને તો ખોટું પાછી શરદી બરદી થઈ જશે ને, જો કે પેલી સિઝન છે એટલે. જોકે એને કઈ થતું તો નથી જ, પણ તોય એમ સેફટીમાં રહેવું સારું એમ. એટલે હવે બંધ કરી દીધું છે. હવે થોડોક ટાઈમ થશે ને વળી પાછું સારું થઈ જશે ને નવડાવી દઈશું. જોકે એટલું બધું તો નથી એને કઈ ફરક પડતો, નવડાવી તો ભલે ન નવડાવી, પણ નવડાવી દે ને તો એને થાક બાક ઉતરી જાય ને મસ્ત હોઈ જાય. એને હારા મારા જેવું થાય. કેવું થાય ખબર, આખો દિવસ જે દિવસે વધારે થાક્યો હોય ને તો આપણને એમ થાય કે હુઈ જશે, પણ હુવે નહીં. એવું થાય. હા, તેથી વધારે થાક લાગ્યો હોય ને તે દિવસે એમ થાય કે કાલે મને એવું થયું, પરમ દિવસે હરખી રાતે ઊંઘ નહોતી થઈ, માધવન હતો એટલે. અને કાલે અમે સવાર સુધી મૂવી જોતા હતા, લેટ નાઇટ સુધી, એટલે 4 વાગ્યા સુધી જોયું હતું, 4 સવા 4 વાગ્યા સુધી. તો પછી મને એટલા પગ તૂટ્યા, હમણાં ઊંઘ આવી ગઈ, ઊંઘ જ ન આવી. પાછું માધવન બાજુમાં હતો ને એટલે આમ હરખી રીતે કમ્ફર્ટેબલી હોતો હોય ને એટલે આપણને નો મજા આવે. એટલે આ બાજુ આમ બિહાઇન્ડ હોવું પડે. જો કે ઈ તો પ્રોબ્લેમ નથી, એમ તો હોય જ, પણ ખબર ને કાલે ઊંઘ જ ન આવી મને. સવારે 6:30-7 વાગ્યા સુધી ઊંઘ આવી. અને પછી હવે મેં તો ઊંઘ આવી જાય ને થાય તો આંખમાં એટલી બધી ઊંઘ ભરાયેલી હતી, તોય પછી કીધું હવે તો ઊંઘ આવી જાય ને તો સારી વાત છે. અને પછી ક્યારે ઊંઘ આવી ગઈ ને ખબર જ ન પડી. પછી આવ્યું, પછી માધવન થોડીક વાર કચકચ કર્યું એટલે ફીડિંગ ને કરે, પછી કોમલ રમાડવા લઈ ગઈ હતી ને બધું. તો જો અત્યારે અમે લોકો એક શૂટ કર્યું નાનું એવું, કેમ કે આ દિવસ કેમ નીકળી ગયા ને કઈ ખબર ન પડી. આજે અમારો માધવન 6 મહિનાનો કમ્પ્લીટ થઈ જશે, એટલે કાલે એની હાફ બર્થડે છે. એટલે કેટલા હરખાય છે કેવા. જોકે ગમે તે પેરેન્ટ્સ હોય એ બધા હરખાતા જ હોય, કેમ કે અમને એવું લાગે કે હું આ વાત કરતા ને હમણાં આટલો નાનો હતો, આટલો મોટો થઈ ગયો ને ખબર ન પડે. પેલા જયારે પ્રેગ્નન્ટ હોય ને ત્યારે એવું લાગે કે ક્યારે આવશે, પછી એન્ડ ટાઈમ હોય ત્યારે વેઇટ ન થાય. જયારે બેબી આવી જાય ને પછી એમ કે ક્યારે મોટું થશે, આટલું નાનું તો હાથમાં તેડાતું નથી. કેવલ પેલા એમ કેતા મને તો તેડતાય બીક લાગે, એમ કે ક્યારે મોટો થશે. અત્યારે મોટો થઈ ગયો તો કે કેવડો મોટો થઈ ગયો બિંદુ, કે ખબર ન પડી. હે સાચી વાત છે. કેવડો મોટો થઈ ગયો હે ને, લીબડા જેવો થતો જાય ધીરે ધીરે. હા એ તો છે જ. મસ્તીનો વિડીયો જરાક નાનકડો કંઈક શૂટ કર્યો, તો મૂકીએ. તો જસ્ટ જો 12 વાગ્યા ને આ બધું મૂક્યું, હવે હુઈશું. યસ, ઈ તો હજી ક્યારનો સુઈ ગયો છે. માર જાઓ તો ઉઠાડવા, પણ આ બિંદુએ ના પાડી કે ના, પછી ઉઠે તો પછી સુશે નહીં, ખબર છે ને, રોવે કેવો. કાચી નીંદર હોય એટલે. કાચી નીંદરમાં હું રોવે એવા છે. કમેન્ટ હતી કે તમારા માધવનનું અકાઉન્ટ આઈડી શું છે એમ. ઓમાં પિન કરી ટાઈની દઈશ. માધવન નામ છે, છતાંય કાલે વ્લોગ આવશે ને પિન ત્યારે એમાં કમેન્ટ સેક્શનમાં પિન કરીને મૂકી દેશું ઇન્સ્ટાગ્રામ ની. યસ, કમેન્ટ સેક્શનમાં મૂકી દઈશું પિન કરીને. બસ ચાલો તો હવે હુઈ જાય. હા તો હુઈ જ જાવ. કેમ જોવો તમે આવી રીતે? સવારે વહેલું ઉઠવાનું, પાછું સાંજે વહેલું આવવાનું. યસ, કાલે થોડું કાપશું. સેલિબ્રેશન છે. નાનું સેલિબ્રેશન તો કરશું ને. વધારે આમ ઉત્સાહ બધાને બહુ. કેમ કેવલ આમ આંખમાં કેમ જરાક ઓલું થઈ ગયું હતું. 12 વાગ્યાનો ટાઈમ હતો, આજ હું તો મને ક્યારની આજ ઊંઘ આવે. ઈ નહીં, ઊંઘ નહીં, ઓલો ફોટો જોતો તો કેમ જરાક આમ આંખમાં આહુડ આવી ગયો. એ તો આવી જાય. કેવું છે એક્સાઇટમેન્ટ આવે કે આટલું બધું મોટો થઈ ગયો એવું. ઈ ફિલિંગ કઈ ન હકી આપણે, ઈ તો છે જ. ડિસ્ક્રાઇબ જ ન થાય એ વસ્તુ. એવું છે. કઈ વાંધો નહીં. એ 6 મહિનાનો થઈ ગયો, હમણાં 1 વર્ષ કેમ પતી જશે ને ખબર નહીં. હા, ભલે કેવા બીતા હાથમાં લેતા.
પહેલી વાર લીધો ત્યારે બહુ બીક લાગતી હતી. તો કાલ નાનું એવું સેલિબ્રેશન છે, તો તમે બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. સારું, ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.